ભાભરની વિધવા મહિલાની દીકરીને ભગાડી જતા ડીવાયએસપીને કરી રજૂઆત. ઓગળથળી ખાતે બનેલા ઠાકોર સમાજના બંધારણ સામે ઉઠ્યા સવાલો. ઓગળથળી ખાતે બનેલા ઠાકોર સમાજના બંધારણ સામે ઉઠ્યા સવાલ. 4 માસથી બિયોક ગામના અશોક ઠાકોરે વિધવા મહિલાની દીકરીને ભગાડી મૈત્રી કરાર કરતા સમાજને કરી હતી રજૂઆત. 4 જાન્યુઆરી 2025ના ઓગળથળી ખાતે બન્યું હતું 3 જિલ્લાના ઠાકોર સમાજનું બંધારણ. બંધારણ સભામાં સાંસદ ગેનીબેન ઠાકોરે મૈત્રી કરાર કરનાર સામે સમાજ કરશે કડક કાર્યવાહી. મંત્રી સ્વરૂપજી ઠાકોરના ગામ બિયોકના અશોક ઠાકોરે સમાજની દીકરી સાથે મૈત્રી કરાર કરી ભગાડી જતા પરિવારે કર્યા આક્ષેપો. સમાજનું બંધારણ તોડનાર ડીજે વગાડનાર સામે સમાજ કડક તો સમાજની દીકરી સાથે મૈત્રી કરાર કરી ભગાડનાર સામે કેમ કોઈ કાર્યવાહી નહીં? માતાના આક્ષેપ. જ્યોત્સના ઠાકોરની માતાએ બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર અને મંત્રી સ્વરૂપજી ઠાકોરને સમાજ દ્વારા રજૂઆત કરવા છતાં દીકરી પરત ન મળતા આખરે દિયોદર ડીવાયએસપી કચેરીએ કરી લેખિત રજૂઆત. ઓગળથળી ખાતે ઠાકોર સમાજના એક સમાજ, એક રિવાજ, શ્રેષ્ઠ સમાજનું બંધારણ તોડનાર સામે સમાજ મૌન કેમ? ઠાકોર સમાજનું બંધારણ સમાજના આગેવાનો માટે નહીં, સમાજના નાના માણસો માટે કડક અમલવારી. દીકરીની માતાના આક્ષેપ. અહેવાલ સોમાભાઈ જેરાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાભર, બનાસકાંઠા. અમારી છોકરીની બિયોકોવાળા અશોક કરછન, પછી છુરા કરછન, અમૃત કરછન અમારી છોકરીને થોડે દિવસથી ઉપાડી ગયા છે. એના 4 મહિના થયા. 4 મહિના થયા એટલે પછી મેં એક એની અરજી પોલીસ સ્ટેશનમાં આલી. મારી અરજી કોઈ પોલીસ વાળે સાંભળી નથી. પછી અમે ગયા સ્વરૂપાએ અમને કોઈ જવાબ આપ્યો નહીં. તો પછી આજે દિયોદરમાં આવીશું તો પછી મને આ ગેનીબેને બંધારણ કર્યું હતું. ઓગળની થળીમાં ગેનીબેને સોગન ખાતા હતા. આખા ઠાકોરોને સોગન ખવડાયા હતા કે જેની છોકરી હશે એની પાછી હું પાવશે ને કે એની સમાજ મારે કરશે. તો પેલા ડીજે વગાડતા તો બાપડે એનો રોટલો કમાતો તો એને રોટલાને પાટું મારી અને એનું ડીજે બેન કરાવરાયું. તો અમારી ગરીબેની રાડસમ ગેનીબેન સાંભળતા નથી. તો આ જે કરવાનું છે ગેનીબેન કરે, સ્વરૂપ કરે, ધારાસભ્ય કરે. જે અમારી ગરીબાની રાડ કેમ સાંભળવાની નહીં આવતી? અને હું હાથ જોડી અને કહું છું કે મારી જેડી મારી કોઈ નથી. જે સરકાર છો તમે મારા માવતર છો અને આને મને કોઈ બી તમે આને મને નહીં લઈ આલો, કાં તો મારી છોકરી લઈ આલો ન કે પાછી એને જેલમાં જિંદગી ભર જેલમાં સજા આલો. હું આરે જવાબ માંગુ છું, બીજો મારે કોઈ જવાબ આલવાનો નહીં. અને મારે છોકરાનું હાટું છે 10 લાખ રૂપિયા મારા ઓગળપરા વાળા માગે છે. હું 6,000 રૂપિયા લાઈન ભરું. મારી છોકરી ઓગળપરા પહેણાવેલી હતી, હાટામાં હતી. તો મારા છોકરાને નાની નાની છોકરીઓ છે, એના છોકરા બાળ બચ્ચા છે, જેમ તમે તરસોડાવરાવું. ઓગળપરા ગરીબ ઘર છે, મારું ગરીબ ઘર છે અને આ ભગાડ લઈ ગયો. તો આની અમારે આટલા ગરીબાની રાહસ્યમ નહીં આવડતા. ભલે માથોડિયાની રાજ ના આપણે પણ મારા ગરીબોની અમારી લોકોની સરકાર છે. આમ કે છે કે સરકાર જે આ સમાજ ગરીબાની છે તો ચાની છે. તો અમારા કને અત્યારે કે કમાઈને ખાવાના, મારા કને અત્યારે રોટલો ખાવાના નહીં, મારા કને રૂપિયા નહીં. અને ગમે તે કરો મને અને સરકાર ગેનીબેન મને જવાબ આલે. જે ગેનીબેને બંધારણ કર્યું છે એ ગેનીબેન કને મને જવાબ આલે. ગેનીબેન ગમે તે લંકાને છેડે ઉતરે અને આરે જવાબ મને ગેનીબેન આલે. ભાગ આપવાનો રહેશે નહીં. મૈત્રી કરાર, હવે મૈત્રી કરાર હોય કે લવ મેરેજ હોય, આ કાયદાથી બંધાયેલી વસ્તુ છે. પણ મૈત્રી કરાર તેમજ ભાગીને પ્રેમ લગ્ન કરનારને અથવા સમાજે આ બાબતમાં કોઈ બીજા સમાજ કે એવું થયું હોય તો એને જેટલું શક્ય છે એટલું સમાધાન કરવા માટેનો પ્રયત્ન કરવો અને આવી ઘટનાઓ ના બને એટલા માટે સમાજમાં સમજણ ઊભી કરવી. પ્રસંગોમાં નશાકારક વસ્તુનો ઉપયોગ કરવો નહીં. સમાજમાં કોઈ પણ